આમ તો આપણા ગુજરાતમાં નેતાઓ કરોડો રૂપિયાના વિકાસની વાતો કરતા હોય છે, પણ આજે પણ ગુજરાતના ઘણા બધા એવા ગામડાઓ છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકો વિકાસથી વંચિત છે. કદાચ કોઈક નેતા એ વિસ્તારમાં જાય તો તરત જ રોડ રસ્તા બનાવી દેવામાં આવે અને ત્યાંની જે સમસ્યા છે એ હલ થઈ જાય. પણ ત્યાંના જે લોકો છે કે જે લોકો વર્ષોથી પોતાની એક માંગની સાથે મેદાને આવે છે, એ માંગ કેમ તંત્ર સાંભળતી નથી? તંત્ર જો કદાચ નેતાઓનું સાંભળતી હોય તો આ નેતાઓએ દરેક આવા ગામડાઓની મુલાકાત લેવી જોઈએ કે જે આજે પણ એક પાયાની સુવિધા એટલે કે રોડ રસ્તાના પ્રશ્નને લઈને પણ લોકોને મેદાને આવવું પડે છે. આજે વાત કરવી છે છોટાઉદેપુરના નસવાડીની. શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આદિવાસી વિસ્તારની અંદર આમ તો આપણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે જાહેર કાર્યક્રમ કરે છે ત્યારે એવી વાત કહેતા હોય છે કે આદિવાસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કામ કર્યા છે. અહીંયા જે વિસ્તારમાં વિકાસની જરૂર છે, દરેક વિકાસ અને દરેક પાયાની સુવિધાઓ છે એ ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજ અને આદિવાસી લોકોને આપી છે. પણ આજે પણ આદિવાસી વિસ્તારના કેટલા બધા એવા ગામડાઓ છે કે જે લોકોને ક્યાંક પાયાની સુવિધા માટે પણ આજે વિરોધ કરવો પડે છે, સૂત્રોચ્ચાર કરવા પડે છે ને તંત્રને જગાડવું પડે છે. અને ખરેખર એ વિસ્તારમાં તંત્રની આ જ વાસ્તવિકતા છે. ફક્ત વાત નસવાડીની, કવાંટની કે બીજા વિસ્તારની નથી. ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં પરિસ્થિતિ આની આ જ છે અને એ જગ્યાએ તંત્ર બિલકુલ હલવાનું નામ નથી રહેતું. કદાચ કોઈ વીઆઈપી નેતાઓ છે, જે બીજા લોકો છે, એ લોકો જાય, અધિકારીઓ જવાના હોય તો આ તંત્ર જાગી જાય છે ને રોડ રસ્તા તરત જ બનાવી દેવામાં આવે છે. તો પછી સામાન્ય લોકોનું કેમ આ તંત્ર કશું સાંભળતું નથી? છોટાઉદેપુરના નસવાડીના કિસ્સાને લઈને વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડાના જે ગામો છે ત્યાં ગ્રામજનો વર્ષોથી પુલ અને પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. વિચાર કરો સાહેબ, એક પુલ અને પાકા રસ્તાની જો આજના આ વિકસિત ગુજરાતમાં તમારે માંગ કરવી પડતી હોય તો આપણા ગુજરાતનો વિકાસ કેટલો છે એ કદાચ આના ઉપરથી આપણે આંકી શકીએ છીએ. ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર આવેલ કોતર ઉપર બ્રિજના અભાવે ચોમાસાના 4 મહિના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આશરે 700 જેટલી વસ્તી ધરાવતું આ ગામના મુખ્ય માર્ગથી અંદાજે 1 કિલોમીટરનો કાચો રસ્તો છે. ગામમાં પ્રવેશવાના માર્ગ પર આવેલા કોતર ઉપર નાનો બ્રિજ બનાવવાથી ગ્રામજનો લાંબા સમયની માંગ કરી રહ્યા છે. સાથે જ કાચા માર્ગને ડામરનો પાકો રસ્તો બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિકો એવું પણ કહી રહ્યા છે કે દર ચોમાસે કોતરમાં પાણી ભરાઈ જતા ગામનો સંપર્ક તૂટી જાય છે. કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા માટે ઝોલી બાંધીને લઈ જવાની ફરજ પડે છે. અને ખરેખર જો ગુજરાતનો આ જ વિકાસ હોય તો હવે તંત્રએ આ દરેક વિસ્તારમાં કામ કરવું પણ એટલું જ જરૂરી છે. જે રીતે ત્યાંના સ્થાનિક લોકો છે એ લોકો દ્વારા રોડ રસ્તાને લઈને શું માંગ કરવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે એ દ્રશ્ય ઉપર નજર કરીએ. જો ભાઈ પહેલા બસુલી ગાડી આવી ગઈ પાછી.
ઉતરી પડે જા દે છોકરાને મુશ્કેલી પડે ને. આ નંદી આમને નડે છે. આ નંદી નડે એટલે અમારે ઉશ્કીને બધું લઈ જવું પડે. અનાજ હોય કે ખેતરમાં જવાનું હોય, ખાતર હોય, બિયારણ હોય, બધું ઉશ્કીને જવું પડે. માંદા બીમાર હોય એ ઉશ્કીને લાવવું પડે અમારે. સરોને તકલીફ પડે ત્યાંની સ્કૂલ બંધ રહે. છોરા કાકા આવી જ નહીં શકતા, ઘેરા જાય છે છોકરા વરસાદમાં. બહુ તકલીફ પડે છે. પછી બનાવતા ના એમ કહેતા પછી અહીંયા નંદી ઘેર જઈને દેવું છે અમારે. શું નામ તમારું? આઝાદીના વર્ષો વીતી ગયા પણ અમારા આ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ખોખરા ગામ છે ત્યાં હજુ જે કોતર છે અહીંયા હજુ કોતરમાં રસ્તો બનતો નથી. કે ગઈ સાલ પણ અમે આ જ ટાઈમ પર અમે રજૂઆત કરી હતી પણ સરકાર ધ્યાન દોરતું નથી. સરકાર એવું કહેવા માગે છે કે રસ્તો મંજૂર થઈ ગયો છે પણ ક્યારે બનશે? આ ચોમાસાના દિવસમાં એટલી બધી તકલીફ પડતી હોય છે. જ્યારે સગર્ભા મહિલાને લઈ જવાની હોય કે અન્ય કંઈક પ્રોબ્લેમ થાય તો અમારે જોડીમાં નાખીને ઠેઠ ગામમાંથી સીમાડા સુધી લઈ આવવું પડે છે. તો અમારી એટલી જ અપીલ છે કે અમારા વિસ્તારમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે જ તમે આવો છો અને આવા અમારા પ્રોબ્લેમ થાય ત્યારે તમે જોવા પણ નથી આવતા. તો અમારા વોટ માટે જ તમે અહીંયા આવો છો. અને બીજું કે આ જે રસ્તો છે એ નર્મદા જિલ્લાને જોડતો રસ્તો છે. તો સરકાર ધ્યાન દોરે અને આ રસ્તો બનાવે એ અમારી અપીલ છે. અને હમણાં ચોમાસાના દિવસોમાં ખેડૂતોને આ જ રસ્તે જવાનું હોય છે એટલા માટે ઘણી બધી તકલીફો પડતી હોય છે. માંડ આજે ગાડીઓ નીકળી છે. વધારે વરસાદ પડી જાય તો અમારે આખું ગામ આ બાજુ છે અને આ મુખ્ય રસ્તો છે એટલા માટે અમારે બજારમાં જવું હોય કે ગમે ત્યાં જવું, નસવાડી જવું હોય કે કવાડ જવું હોય, મેન આ જ રસ્તો છે. એટલા માટે સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરે છે કે તાત્કાલિક ધોરણે ધ્યાન દોરે અને આ રસ્તો બનાવે. જે આ બાજુ આપણે જોવા જઈએ તો નર્મદાને જોડતો રસ્તો છે. આ બાજુ નસવાડી જવાનું છે, આખું ગામ આ બાજુ છે. આ બાજુનો કાચો રસ્તો છે, આખું ગામ આ બાજુ છે. તો અમારે ચોમાસામાં 4 મહિના એટલી તકલીફ છે. 4 મહિના સુધી અવર જવર એકદમ બંધ થઈ જાય છે. કોઈ પણ આપતકાલીનમાં આપણે જવું હોય તો ઉશ્કીને લઈ જવું પડે છે. ત્યાં સામે ટેકરા ઉપરથી ત્યાં સુધી ત્યાં સુધી 108 ત્યાં સુધી જ આવે છે કાયમ માટે. આ બાજુ તો અત્યાર સુધી મેં 108 જતી જોઈ નથી. તો અમારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે થોડીક આ કોતરમાં એટલું પાણી આવે છે ને કે ગામમાં વારંવાર આ ઘટના બનતી જ જોઈ છે. અમે 3-4 વર્ષથી કેટલાક 2-3 એવું એક છોકરી બે એક વર્ષ પહેલાં તણાઈ ગઈ અને ડોર એવું તો તણાય જ કરે છે પણ એમાં તો કોઈ સરકાર કોઈ જવાબદારી લેતી નથી. એ ચૂંટણીના ટાઈમે નેતા આવે છે, વચનો આપી જાય છે પણ વચનો પૂરા થતા નથી. બનશે વચન આપે પછી કંઈ કોઈ નજરે પડતા નથી. એક તરફ ગ્રામજનો દ્વારા જે રીતે અહીંયા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે દર વર્ષે ચોમાસામાં કોતરના પ્રવાહમાં પશુઓ તણાઈ જવાના બનાવો બને છે. 2 વર્ષ અગાઉ એક દીકરી પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને તેને મોતને ભેટી હતી. છતાં આજે પણ પુલનું કામ શરૂ થયું નથી. એટલે જે રીતે એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે અને ક્યાંક લોકો એકત્રિત થયા હતા અને તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી કે પુલ આપો અને એવું જ કહીને ક્યાંક સરકારની સામે અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો. ગ્રામજનોને એવું પણ કહેવું છે કે વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે, શહેરોમાં વિકાસના કામો ઝડપથી થાય છે, પરંતુ આજે પણ છેવાડાના ગામોમાં પાયાની સુવિધાનો અભાવ છે. તો વહેલામાં વહેલી તકે સરકાર તે લોકોનું સાંભળે અને અમે પણ એ જ આશા રાખીએ છીએ કે આજે પણ છેવાડાના ગામડાઓની જે લોકોના સુધી પાયાની સુવિધા નથી પહોંચી એ પાયાની સુવિધા માટે હવે સરકાર દ્વારા કામ થવા જોઈએ. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.